ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને વચન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થાય છે. નીતિવચનોનું પુસ્તક 18મો અધ્યાય 22મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. ઈશ્વર એકાકી માણસને કુટુંબવાળા બનાવે છે. માણસ એકલો રહે તે સારું નથી. લગ્ન સર્વમાં માન યોગ્ય છે વગેરે જેવા વચનો. આ સર્વ બાબતો આપણે લગ્ન, સગાઈ વગેરે જેવા કૌટુંબિક પ્રસંગોએ સાંભળતા આવ્યા છે. પરંતુ આજનું જે વચન છે જે આપણે જોઈ રહ્યા છે એ પર હજી સુધી મેં ક્યાંય વાંચ્યું નથી અથવા તો સાંભળ્યું નથી. કદાચ આપે સાંભળ્યું હોય, વાંચ્યું હોય તો એ અલગ વસ્તુ છે. જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થાય છે. પત્ની, અને એ પણ પોતાની, બીજાની નહીં. આ એટલે કહેવું પડે છે કે માણસને, માણસોને આજે બીજાની વસ્તુ કે ચીજ વગેરે વધારે સારી અને મસ્ત લાગે છે. પોતાની પાસે જે મહેર છે એની કદર ન કરતા લહેર કરવાની લાઈમાં જિંદગી માણસ ઝેર જેવી બનાવી દે છે. અને એટલે જ દુનિયાભરમાં, અને દુનિયાની વાત તો પછી કરીએ, પણ આપણા સમાજમાં, આપણા કુટુંબમાં કૌટુંબિક વિગ્રહ, લગ્ન વિચ્છેદ, છૂટાછેડા, ભંગાણનું પ્રમાણ ખૂબ વધ્યું છે. મળે છે, શોધવાથી બધું મળે છે અને યહોવાની મહેર પ્રાપ્ત પણ થાય છે. એનાથી સેજ આગળ જોઈએ તો નીતિવચનના જ પુસ્તકમાં 19મા અધ્યાયની 14મી કલમ: ઘર તથા દ્રવ્ય બાપ દાદાથી ઉતરેલો વારસો છે, પણ દાહી પત્ની યહોવા તરફથી મળે છે. દાહી પત્ની યહોવા તરફથી મળે છે. એ વારસામાં મળતી નથી. વારસામાં ઘર તથા દ્રવ્ય મળે છે, મિલકત મળે છે. બાકી મૂર્ખ, કજિયાખોર, ચીડિયલ સ્ત્રી આપણે પોતે ગોતીએ છીએ. જેનું પરિણામ માણસને 21મા અધ્યાયની 19મી કલમ પ્રમાણે માણસને ઉજ્જળ પ્રદેશમાં જઈ રહેવા મજબૂર કરે છે. અને એના જેવી બીજી કલમ 25મા અધ્યાયની 24મી કલમ અગાસીના ખૂણામાં રહેવા માટે માણસને મજબૂર કરે છે. અને તેથી આવી અણમોલ ભેટ યહોવાની મહેર એ પણ પોતપોતાની પત્ની, જે ઈશ્વર તરફથી યહોવાની મહેર આપણને પ્રાપ્ત થાય છે, એ યહોવાની મહેર પોતપોતાની પત્નીની કદર કરીએ એ પણ જરૂરી છે. બહુ સમયથી બહુ ગંભીર ને એવા મુદ્દા પર ચર્ચા થતી હતી, મનન થતા હતા, અને તેથી આજે થયું કે થોડુંક આ આનંદ બાબત અને ખાસ ગંભીર સમસ્યાને પણ બહુ હળવા મૂળમાં આપની સમક્ષ રજૂ કરું, પ્રગટ કરું, કે જેથી કરીને સાંપ્રત સમયની સમાજ, મંડળીને, કુટુંબની જે બહુ મોટી સમસ્યા, એના સંદર્ભે પણ આપણે થોડોક વિચાર કરીએ અને એના માટે પણ આગ્રહથી પ્રાર્થના કરીએ. પ્રભુ આપણને સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, પતિ અને પત્ની તરીકે અમે બંને એકબીજાને આધીન રહી સાથે મળી
તમને આધીન રહીએ અને એકબીજાની કદર કરીએ, માન સન્માન જાળવીએ અને એ દ્વારા કુટુંબ, સમાજ, મંડળી, રાષ્ટ્રને માટે આદર્શ પરિવારની ભેટ સમાન બની રહીએ માટે કૃપા કરી અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.